ભાઈ મેં મારા સમાજને અંધશ્રદ્ધામાંથી નીકળવાનું કીધું, એમાં બીજાને ઊંઘ નથી આવતી, અને ઊંઘ એટલા માટે નથી આવતી કે સૌથી મોટો ગ્રાહક જે કસ્ટમર કહેવાય ને, આવક વાળો સમાજ આ છે. પણ આજે અમુક પાખંડીઓ શ્રદ્ધાના નામે ભોળા લોકોને ગુમરાહ કરી રહ્યા છે. યાદ રાખજો, ક્ષત્રિયો માટે યુદ્ધ એ ક્રોધ નથી, ક્ષત્રિયો માટે યુદ્ધ એ બદલો પણ નથી, ક્ષત્રિયો માટે યુદ્ધ એ માત્ર ધર્મની રક્ષા છે. આપણા પૂર્વજોએ ધર્મ માટે માથા આપી દીધા, પણ આજે અમુક પાખંડીઓ શ્રદ્ધાના નામે ભોળા લોકોને ગુમરાહ કરી રહ્યા છે. યાદ રાખજો, જ્યારે અધર્મનું માથું ઊંચું થઈ રહ્યું હોય ત્યારે સમજદાર લોકોનું મૌન એ અધર્મ કરનારા કરતા પણ મોટો અપરાધી ગણાય છે. જે ધર્મનું રક્ષણ નથી કરતા, સમય આવવા પર ધર્મ પણ તેમનું રક્ષણ નથી કરતો. હિન્દુ ધર્મ ક્યારેય એમ નથી કહેતો કે ચૂપચાપ માની લો. આપણો ધર્મ તો તર્ક, કર્મ અને અનુભવનો અનોખો સંગમ છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને યુદ્ધ માટે કહ્યું હતું ત્યારે અર્જુને પણ આંધળું અનુકરણ નહોતું કર્યું. તેમણે અસંખ્ય પ્રશ્નો પૂછ્યા હતા, જાણ્યું હતું અને પછી જ શસ્ત્ર ઉપાડ્યું હતું. માટે કોઈ અજ્ઞાની કે અંડુ બાબાની વાતમાં આવી જવાને બદલે અર્જુનની જેમ પહેલા જાણો, સમજો અને જો કોઈ તર્ક હોય તો જ વિશ્વાસ કરો. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં બહુ અંતર હોય છે મિત્રો. આપણે મંદિરમાં જઈએ છીએ, દીવો કરીએ છીએ, એ ધાર્મિક ક્રિયા છે, પણ એ દીવો કરતી વખતે આપણને ભગવાન સાથે જે જોડાણ કે શાંતિ મહેસૂસ થાય છે તે અધ્યાત્મ એટલે કે આત્મજ્ઞાન છે, જેને આપણે વિશ્વાસ કહીએ છીએ, શ્રદ્ધા કહીએ છીએ. પરંતુ જ્યારે તમે તમારી કુળદેવીના મંદિરે દીવો કરો છો અને ત્યારે તમને શાંતિ ન મળે, પણ કોઈ બાબાના કહેવાથી બીજે દીવો કરો અને શાંતિનો ઢોંગ કરો, તો આ યાદ રાખજો, તમને બાબાની નહીં પણ આત્મજ્ઞાનની જરૂર છે. જે શાંતિ માટે પોતાના ભગવાન બદલી નાખે છે, જે પોતાની માં કુળદેવી સાથે ન જોડાઈ શક્યો હોય, એને દુનિયાની કોઈ જગ્યાએ સાચી શાંતિ નથી મળવાની. તો આને જો તમે માનો છો તો અંધવિશ્વાસ કહેવાય. હવે તમારે નક્કી કરવાનું છે, કોઈ અજ્ઞાની અંડુપંડુની વાત માનવી કે પછી અર્જુનની જેમ આત્મજ્ઞાન લેવું. જય માતાજી.